નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ 9,800 કરતાં વધારે જગ્યાઓ માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આ ઓનલાઈન અરજી કરનાર જે ઉમેદવાર બહેનો છે તેઓ તમામ બહેનો અત્યારે હાલ મીટ માંડીને બેઠા છે કે હવે મેરિટ જે છે તે તમામ ગામોનું અને તમામ જે ઘટકો છે જિલ્લાઓ છે તેનું ક્યારે બહાર આવશે। ત્યારે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ કે હાલમાં જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ આઈસીડીએસની જે જિલ્લા કચેરીઓ છે તેમાં શી કાર્યવાહી ચાલી રહી છે, મેરિટ ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે, ક્યાં સુધીમાં મેરિટ જે છે તે બહાર આવી જશે અને આગળની પ્રક્રિયા મેરિટ બાદ શું શું હોઈ શકે છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી, પગાર વધારા વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 8/8/2025 થી લઈને 30/8/2025 સુધી ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માનદ વેતન સેવાના આંગણવાડી કાર્યકર અને તેડાગરની કુલ 9,800 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તારીખ 1/9/2025 થી લઈ અને 10/9/2025 સુધીમાં તમામ જિલ્લા કક્ષાએ જે સીડીપીઓ છે, સીડીપીઓ જે નિમણૂક પામેલ છે બહેન અથવા ભાઈ, તો સીડીપીઓ દ્વારા જે છે તે ફોર્મ ચકાસણી એટલે કે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે। ત્યારબાદ જે છે ફોર્મ છે તે ફોર્મમાં જે સાચા ફોર્મ છે તે સાચા ફોર્મનું લિસ્ટ બનાવી અને જે મેરિટ છે જે કાર્યકર અને તેડાગર જે બેનની જગ્યા હોય એટલે કે જે તે ગામમાં જે જગ્યા હોય તે પ્રમાણેના જે ફોર્મ આવ્યા હોય તેમાંથી જે મેરિટના આપણે અગાઉ વિડીયો બન્યા છે કે કાર્યકર અને તેડાગર બહેનોનું મેરિટ કઈ રીતે બને છે। તો તે રીતે મિત્રો જે છે બહેનો મેરિટ જો કાર્યકર હોય તો ધોરણ 12 પાસની ટકાવારીના, પછી ગ્રેજ્યુએશનના, માસ્ટર્સના, જો તમે અનામત કક્ષામાં હોય, SC ST OBC EWSના વિધવા હોય, આ તમામના માર્ક્સ મૂકી અને એક મેરિટ તૈયાર કરવામાં આ સીડીપીઓ દ્વારા આવી ગયું છે। અને મેરિટમાં ટોપમાં આવતા જે 1 થી 10 જે ઉમેદવારો છે એટલે કે તમામ જે ફોર્મ ભરનાર, સાચા ફોર્મ ભરનાર જે બહેનો છે ઉમેદવારો, તેમનું મેરિટ બનાવી અને એક લિસ્ટ બનાવી અને ચડતા ક્રમમાં એટલે કે સૌથી વધારે જે ટકા હોય તેઓનું પહેલું નામ અને ઓછા હોય તેમનું છેલ્લું નામ, એ રીતે ચડતા ક્રમમાં જે છે તે મૂકી અને હવે જે મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે જે છે તે પ્રોગ્રામ ઓફિસર તમામ જિલ્લા કક્ષાએ પ્રોગ્રામ ઓફિસરોને લિસ્ટ મોકલી દીધું છે સીડીપીઓ સાહેબ દ્વારા। તો વાત કરીએ મેરિટ ખરાઈ અને મેરિટ જાહેર થવાની તારીખની, તો ખાસ વાત તો મેરિટ ખરાઈ અત્યારે હાલ જે છે તે પ્રોગ્રામ ઓફિસરો દ્વારા તમામ જિલ્લાઓમાં તમામ ગામો માટે થઈ રહ્યા છે અને ત્યારબાદ આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે મેરિટ જાહેર થવાની તારીખની વાત કરીએ તો નવરાત્રિમાં જે છે તે તમામ બહેનોને ખુશખબર મળી જશે અને તમામ ગામોના અને તમામ જિલ્લાઓના જે મેરિટ છે તે 30/9/2025 સુધીમાં જે છે તે બહાર પાડી દેવામાં આવશે। એટલે કે 30/9/2025 બીજા નોરતા સુધીમાં તમામ જે ગામો છે તેના મેરિટ લિસ્ટ જે છે તે બહાર પડી જશે। ત્યારબાદ જે છે તે 10 દિવસ આપણને ઓનલાઈન અપીલ કરવા માટે મળશે તમામ બહેનોને। એટલે કે જો કોઈ બહેને લાગતું હોય કે જે મેરિટ આવ્યું છે તેમાં મારો પણ સમાવેશ થવો જોઈએ, એમનું મેરિટ એટલું જ બને છે, તો તેમને જરૂરી આધાર પુરાવા સાથે અપીલ કરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અપીલની જે કમિટી છે તેના દ્વારા નિકાલ કરવાનો જે છે તે સમયગાળો તે પણ 10 દિવસનો છે। એટલે કે આ તમામ પ્રક્રિયા જે છે તે દિવાળી પહેલાં એટલે કે 19/10/2025 સુધીમાં આટોપી લેવાને લઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે તે અત્યારે હાલ કટિબદ્ધ છે। ત્યારબાદ જે ઓનલાઈન અપીલ આવી ગઈ હોય અને તેમાં કોઈ સાચી અપીલો જે કોઈ બહેનને અન્યાય થયો હોય તેમને સાંભળી અને તેમનો પણ મેરિટમાં સમાવેશ કરી બાદ 31/10/2025 સુધીમાં ફાઇનલ મેરિટ બહાર પાડી દેવામાં આવશે તમામ જિલ્લાઓના અને ત્યારબાદ 30/11/2025 સુધીમાં તમામ જિલ્લાઓના આઈસીડીએસ ભવન ખાતે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તારીખે જે મેરિટમાં આવતા હશે તમામ ગામો અને તમામ વોર્ડ દીઠ જે બહેનો, તેમાં એક જગ્યા સામે 3 બહેનોના જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને આ તમામ પ્રક્રિયા 30 નવેમ્બર 2025 એટલે કે 30/11/2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। નોકરીના ઓર્ડરની વાત કરીએ તો હાલની ભરતીમાં જે સિલેક્ટ થશે 9,800 જેટલા બહેનો, તેમને મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા દ્વારા જે છે તે 1/12/2025 સુધીમાં જિલ્લા કક્ષાએ ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજી અથવા તો વર્ચ્યુઅલ તમામ જિલ્લાના આઈસીડીએસ જે ભવનો છે તેમને કનેક્ટ કરી અને ગાંધીનગરથી ઓર્ડર આપી દેવામાં આવશે। તો આ એક મહત્વની જે છે તે મહત્વની માહિતી આપણને મળી હતી, તેને લઈને વિડીયો બનાવ્યો છે બહેનો। આશા રાખીશું કે આ વિડીયો આપણને સંતોષ આપશે અને તમે આવનાર જે મેરિટ છે તેના પર તમે રાહ જોઈને બેસશો। જય હિન્દ, અસ્તુ।